આજે અષાઢ વદ છઠ છે, શુક્રવાર છે, 26/7/2024 વર્ષ છે. અત્યાર સુધી મહારાજે કહ્યું કે પૂજા કર્યા પછી અમારી કુસંગ થકી રક્ષા કરજો ને સંતનો સમાગમ આપજો. તો એમાં આપણે અત્યારે કુસંગ થકી રક્ષા કરજો એમાં ચર્ચા આપણે કરી. સત્સંગ થકી શું થાય છે આપણે ઘણા ઉદાહરણો સાંભળ્યા કે પછી અભયસિંહ હોય લોધિકાના, મગનીરામને ભગવાન શ્રીનો સમાગમ થયો તો કેવો મહારાજનો સમાગમ થતાં પીબેકની પરિસ્થિતિ બદલાણી. અજામેલને સંતોનો સમાગમ થતાં એ પણ સારા માર્ગે ચડી ગયા, ભગવાનના ધામને પામ્યા, ભલે તપસ્યા કરવી પડી. તો આવા ઘણા બધા કિસ્સાઓ છે કે સંત સમાગ ભડલીનો ભાણખાંચર, એમ કહેવાય કે ખલી સહિત 4 ઘેટાં ખાઈ જાય, બકરા ખાઈ જાય. આવા માણસો અને લૂંટફાટ સિવાય કોઈ એનો ધંધો નહીં. એવા જોબનપગીની મેં કાલે વાત કરી કે જોબનપગી જેવો જોબનપગી જે કોઠીઓ ભરેલી જનીઓ ગાઢ કરીને, એવાને પણ સંતનો સમાગમ થાય તો કામ થઈ જાય. ભડલીનો ભાણખાંચર કોઈના હાથમાં ના આવે, પણ આનંદાનંદ સ્વામી ત્યાં પધાર્યા. આનંદાનંદ બ્રહ્મચારી ગઢપુરમાંથી ફરતા ફરતા અને લૂંટવા માટે આવેલો. એ સાધુની પાસે કાંઈ હોય તો લૂંટી જઈએ, લૂંટારું ને તો આજ હોય. ત્યારે સંતોની પાસે શું હોય? કાંઈ હોય નહીં. ત્યારે કીધું કે અમારી પાસે જે છે એ લઈ જાઓ તમે. પણ એમાં શું લઈ જાય? તુંબડી હોય, પાતર હોય, માળા હોય, કંઠી હોય, બીજું સાધુ. મહારાજે, શ્રીજી મહારાજે સંતોને એવા કર્યા છે કે તમને કોઈ કંઈ પરેશાન ના કરી શકે. તમારી પાસે એવી કંઈ વસ્તુ ના હોય કે તમને લોકો પરેશાન કરી શકે. રૂપિયો તો શું હોય, કોઈ દાગીનો પણ ઠાકોર. મહારાજ કે સંતોના ઠાકોરજી છે એના દાગીના ફૂલહાર જ હોય. અને સંતોના ઠાકોરજી છે એને મહારાજ કે કટોરી લાકડાની રાખવી, પાણીની લાકડાની રાખવી. શું લઈ જાય લોકો? આવા શ્રીજી મહારાજે શુદ્ધ કર્યા છે. એ ભડલીના ભાણખાંચરને સ્વામિનારાયણ ભગવાનના સંત આનંદાનંદ સ્વામીનો સમાગમ થાય અને ખલી સહિત જે ઘેટાને ખાઈ જાય એવા મહાપાપી હોય, પણ હાથમાં માળા લઈને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણનું નામ લેતા થઈ ગયા. કેમ? સંત સમાગમ કે જય હોની સદીના, સંત સમાગમ કી જય, સંત સમાગમ કી જય હોની સદી. માનત જે સંતાન કે મુખ સે, માનત જે સંતાન કે મુખ સે, પ્રેમ સુધારસ પ્રીજે, પ્રેમ સુધારસ પીજે. હોની સદીન સંત સમાગમ કી. ત્રીજા પદમાં લખે છે સંત પરમ ઉપકારી જગત મેં, સંત પરમ ઉપકારી, સંત પરમ ઉપકારી જગ. પરમ ઉપકારી કેમ છે? તો કે પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવ્રત બારી, ભરમ મિટાવત બારી. જગત મહી સંત પરમ હિતકારી, જગત મેં સંત પરમ હિતકાર. એને અલિપ્ત હોય. મહારાજે 18મા વચનામૃતમાં કહે છે એવા ફાટેલ તૂટેલ ગોદડીવાળા 500 પ્રમંસની સભા ભરી હોય. એક બાજુ એ હોય ને બીજી બાજુ વિષયરત હોય, 7 માળની હવેલી હોય, દારૂના શીશા ભરેલા હોય ને કેટલાને પવાતા હોય ને પીતા હોય. ત્યારે માણસ ત્યાં જાય ત્યારે મન કેવું થાય? નહીં, ભગવાનના એકાંતિક સંતો બેઠા હોય, ભગત વાર્તા થતી હોય, ત્યાં જ્યારે માણસ આવે છે ત્યારે એનું પરિવર્તન થઈ જાય. આ જગતમાં જુઓ ને, લગ્નના પ્રસંગમાં ઘણા દુહાઓ નાચવા લાગી જતા હોય છે.
લાગી જાય છે ને, એનો રંગ ચડી જાય છે. જ્યારે કથા વાર્તાનો જોગ થાય છે ત્યારે કથા વાર્તામાં રચી પડતા હોય છે. કારણ જેવો જેવો જોગ, વસ્ત્ર સફેદ જ છે, વસ્ત્રમાં સફેદતા જ છે, પણ જેવા જેવા રંગ નાખશો તેવું વસ્ત્ર થઈ જશે. એટલા જ માટે આ ગુરુકુળોની સ્થાપના કરેલી છે મોટા સંતોએ, વર્ષોથી ચાલી આવે છે. કારણ કે છોકરાઓ અહીંયા અભ્યાસ કરીને જાય, ખોટે માર્ગે નહીં જાય, એને માર્ગ ખોટો નહીં પકડાય. ગુરુકુળનું લોકો ભલે ને નિંદા કરે, ટીકા કરે, ગમે તે કરે, પણ ગુરુકુળ તો ગુરુકુળો છે. હજારો છોકરાનું પોષણ થાય છે અને હજારો છોકરાને સંસ્કાર પડે છે. આ સ્થાનને કોણ ટાળી શકે? ગમે તેવો હશે તોય તે હાથ જોડીને ઊભો રહેશે. ભલે ગમતું હોય ન ગમતું હોય, ખાનગીમાં છોકરા ગુરુકુળમાં મૂકવા માટે આવશે. સંસ્કાર એના જ હોય છે ભાઈ. એટલા જ માટે કહે છે, બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન કી સો મિલતા હે પ્રગટ મોરારી, મિલતા હે પ્રગટ મોરારી, જગત મેં સંત પરમ હિતકારી, જગત મેં સંત પરમ. સ્વામિનારાયણ ભગવાન પોતે એક જગ્યાએ લખે છે કે અમે કંઠીઓ પહેરાવી તૂટી ગઈ, પણ મારા સાધુએ જેને મારું નામ લઈને, મારું સ્મરણ કરાવીને, કાલમાયા પાપ કર્મ જમદૂતો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણમ કરીને કંઠી પહેરાવી, એ કંઠી કાયમી ટકી ગઈ, એકાંતિક ભક્ત થઈ ગયા. એ ભક્તો કેમ? તો કે શ્રીજી મહારાજનો જેવો છે તેવો મહિમા સમજાવ્યો, સુખ દુઃખના ભાગી બનીને મહિમા સમજાવ્યો સંતોએ. એટલા જ માટે સત્સંગી, એટલે શ્રીજી મહારાજ કહે છે હંમેશના માટે સંતનો સમાગમ કરતો રહેવાનો. જગતમાં પરોક્ષના લોકો એમ કહે છે સંપ્રદાયમાં બખાડા થાય છે. એટલે ભાઈ આ કંઈ સંપ્રદાય નાનો છે? આ સંપ્રદાયમાં લાખોની કરોડોને હજાર અબજો આશ્રિતો છે. અને સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે તમે બધા નાના નાના સંતો બેઠા છો, એમાંથી કોઈક આગળ વધી ગયા ને કોઈક પાછળ રહી ગયા, એનું કારણ શું છે? ત્યારે શ્રીજી મહારાજે એના ઉત્તરમાં એ જ કહ્યું, જેને સારા સંતનો સમાગમ મળ્યો તે આગળ વધી ગયા, અને જેને નબળા સંતનો સમાગમ મળ્યો તે નબળા થયા. અને આ શ્રીજી મહારાજે પોતાની પરિપાટી બતાવી. ગઢપુરમાં સભા થઈ, સભામાં મહારાજે એમ કહ્યું, ભાઈ આ બધી મહારાજની જુઓ, શિક્ષા પદ્ધતિ જુઓ, કેવા કેવા સંઘ સુધી જુઓ. અને મહારાજે કહ્યું, જેટલા જેટલા સદગુરુઓ મંડળધારીઓ છો એ અલગ અલગ જગ્યાએ બેસો. જેટલા એટલા મંડળધારીઓ છો એ અલગ અલગ જગ્યાએ બેઠો. એટલે બધા મંડળધારીઓ હતા, ઘણા બધા હશે મંડળધારીઓ, એ બધા અલગ અલગ જગ્યાએ બેઠા. પછી શ્રીજી મહારાજે કહ્યું કે હવે જેના જેના મંડળમાં જેના જેના ગુરુ છે તેની સાથે જોડાઈ જાઓ, એની સાથે બેસી જાઓ. કેવી મહારાજની પાઠશાળા હશે બોલો, કેવું મહારાજે સંશોધન કર્યું હશે. એક એક પાસામાં મહારાજે ધ્યાન આપ્યું છે. એક એક પાસામાં આ સર્વાંગી વિકાસ આ સંપ્રદાયનો કરવા માટે, સત્સંગીઓને સર્વાંગી વિકાસ માટે આ સંપ્રદાયની સ્થાપના કરી છે મહારાજે. કેવી સ્થાપના કરી છે! બધા સંતો પોતપોતાના ગુરુની સાથે બેસી જાઓ. પછી મહારાજ સોટી લઈને નીકળ્યા અને મહારાજે પછી બધેને જોઈને કહ્યું, મહારાજ કે જુઓ તો ખરા ક્યાં ચોટ્યા છે. જ્યાં આવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ જેવા સંત બેઠા છે, એમાં નથી ચોટતા ને આ શંખલામાં ચોટ્યા છે. બોલો શું કલ્યાણ! એ પોતે પોતાનું કલ્યાણ ના કરે તો તમારું શું કલ્યાણ કરે? ગુરુ હોકા પીતા હોય, ગુરુ સિગારેટો પીતા હોય, અથવા ગમે તેવું કરતા હોય તો એવા તમારું શું કલ્યાણ કરી શકે? એને પોતાનું કલ્યાણ થાય. વાતો કરીએ સોનાની થાળીમાં ખાય તો કલ્યાણ થાય, એમ ના થાય બાપા. ગઢપુરમાં એમ કહેવાયું, અહીંયા જે મરે તે ભગવાનના ધામમાં જાય, એવું ના થાય. ગમે તે દુરાચાર કર્મ કરીને ભગવાનના ધામમાં ન જવાય. આટલું નક્કી રાખવાનું તમારે. એ નથી શક્ય બને એવું. સારંગપુરમાં મળે તે ભગવાનના ધામમાં જાય. સારંગપુરમાં ગાયો કાપતો હોય તો ભગવાનના ભેંસો કાપતો હોય, માંસ ખાતો હોય તો ભગવાનના ધામમાં જાય. એ શક્ય નથી. નિયમમાં રહેશો તો મહારાજ કે ધામમાં. એટલે શિક્ષાપત્રી લખી છે. શું સારંગપુર માટે કે ગઢપુર માટે એમ કહ્યું છે
કે આ શિક્ષાપત્રી ગઢપુરમાં લાગુ નહીં પડે, આ શિક્ષાપત્રી સારંગપુરમાં લાગુ નહીં પડે, એવું ક્યાં કહ્યું છે? એવું કહ્યું છે કે? તો પછી આપણે માની લેવું ક્યાં જરૂર છે? એ જરૂર નથી. એટલે શ્રીજી મહારાજે સંત સમાગમ કરવાનું કહ્યું છે. સારા સંતોને સેવોય હરિભક્તો મહારાજની પાસે આવ્યા અને મહારાજે પૂછ્યું કે કયા ગુરુ કર્યા? તો કે આ નિર્વિકલ્પાન અહીં બેસાય, અહીં એટલે સુકાનંદ સ્વામી બેઠા હતા. અલ્યા અહીંયા બેસાય, અહીંયા ના બેસાય. મહારાજે આવી પાઠશાળા બનાવી. બોલો, આવું બધું કામ મહારાજે કર્યું છે. શ્રીજી મહારાજ કરમળમાં સભા કરી. કરમળમાં આ શ્રીજી સમના ગુરુકુળની કરમળમાં સભા થઈ. કરમળમાં સભા થઈને મહારાજ કે જે દેશના હો, લક્ષ્મીનારાયણ દેશના હો તે એક બાજુ બેસી જાઓ, લક્ષ્મીનારાયણ દેશના હો તે એક બાજુ બેસી જાઓ, નરનારાયણ દેશના હો તે એક બાજુ બેસી જાઓ. એટલે સંતો બધા ઊભા દેશ વિભાગ પોતા પ્રમાણે બેસી ગયા. મહારાજ કે જો આ લક્ષ્મીનારાયણ દેવના છે અને આ નરનારાયણ દેવના છે, અમારા કોઈ નથી. બોલો, આવું થયું? અમારા કોઈ નહીં. કે કેમ? દેશ વિભાગમાં આવી ગયા. શ્રીજી મહારાજે એ બતાવ્યું કે લક્ષ્મીનારાયણ દેશ અને નરનારાયણ દેશનો વિભાગ કર્યો છે, સેવા કરવાની છે, પણ આખરે તો આ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાની છે. ભાઈ, સત્સંગથી વૃદ્ધિ થાય, કુસંગથી હાનિ થાય છે. ભલાનું ઉર્ધ્વગતિ થઈ છે સત્સંગથી, પણ કરવું પડે. મુક્તાનંદ સ્વામી કહે છે પીધા વિના જેમ પ્યાસ ન ભાગે, પીધા વિના જેમ પ્યાસ ન ભાગે, પંડાયું પર ઢોળે પાણી રે, પંડાયું પર ઢોળે પાણી રે, મોક્તાનંદ મોહન સંગ મળતા, મોક્તાનંદ મોહન સંગ મળતા, મોજય મૂલખ માણી રે, મોજય મૂલખ માણી રે. એક જ કીર્તનમાં કેટલી બધી 2-4 કડીઓમાં કરું સરસ બજાયું. હા, કથાને કીર્તન કહેતા ફરે છે, કથાને કીર્તન કહેતા ફરે છે, લોકતણી જેમ કાણી રે, લોકતણી જેમ. શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિના ના, શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિના ના. અમારે અંગ્રેજી શીખવાડતા હતા પ્રદ્યુમનભાઈ. એને 25 વર્ષ સુધી રામાયણની કથા કરી. 25 વર્ષ સુધી કોઈ મંદિરમાં બેસતા હશે. 25 વર્ષ સુધી કથા કરી પ્રદ્યુમનભાઈ. ઘણું અમે બેઠેલા. પછી મેં કીધું તમે રામચરિત્રને વિશે મહત્ત્વ આપતા હતા, રામાયણને વિશે તમને દ્રઢપ્રીતિ હતી, તો અત્યારે સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હું સિર્ફ કથા જ કરતો હતો, હું સિર્ફ જ કથા જ કરતો હતો. મેં તો સિર્ફ એટલે પૈસા માટે, મને પૈસા આપતા હતા, હું કથા કરતો હતો. એમાં દક્ષિણામાં કોઈ મૂકે પાછા, અને અમારો પગાર નક્કી હતો. એના માટે 25 વર્ષ કથા કરી, પણ સત્સંગ મને લાગ્યો નહીં. આ નરનારાયણદેવના દરબારમાં આવીને મને સત્સંગ લાગ્યો. શિક્ષાપત્રી કંઠસ્થ કરી અને સત્સંગમાં કંઠી ધ્યાની સમય પાસે પહેરાવી અને અત્યારે ભજન કરું છું. બોલો, લાગતો નથી. એટલે કથાને કીર્તન કહેતા ફરે છે, કથાને કીર્તન કહેતા, લોકતણી જેમાં કાણી રે, લોકતણી જેમાં આ લોકતણી કહાણી લૌકિક મનોરંજન, એને સારી રીતે રંજન કરીએ તો પૈસા મળે. આના માટે લોકતણી. પણ કહે છે શ્રોતાને વક્તા જેમ સમજાવીને. કાશી કેદાર કે દ્વારિકા દોળે, કાશી કેદાર કે દ્વારિકા દોળે, યુગની યુગતી ના જાણી રે, યુગની યુગતી ના જાણી, ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં, ફેરા ફરીને પાછો નો રે ઘરમાં, ગોધો જોડાણો જેમાં ઘાણી રે, ગોધો જોડાણ.
શ્રીજી મહારાજે અદ્ભુતાનંદ કહે છે 18 સંતોને દીક્ષા આપવાનું કહ્યું. માચા સુરા મમૈયા અલૈયા ઇત્યાદિના 18 સંતોને દીક્ષા આપીને કાશીની જાત્રાએ કહ્યું કે કાશીની જાત્રાએ જાજો જેતલપુર થઈને, પણ એક સ્ટેશન મૂક્યું જેતલપુરનું. કાશીની જાત્રાએ જવું જેતલપુર થઈને જજો. અને જેતલપુરમાં ભાઈ રામદાસભાઈ બહુ સમર્થ સંત, જેને આત્માનંદને સેવેલા, જેને રામાનંદને સેવેલા અને એક એકની પ્રક્રિયાઓ જાણે, એ આત્માનંદ મોટા ભાઈ આત્માનંદ સ્વામીને કહ્યું કે મેં એને કહ્યું છે કાશીની જાત્રાએ, પણ કાશીની જાત્રાએ જવાની જરૂર નથી. તમારા દર્શન થયા ત્યારે કાશીની જાત્રા થઈ ગઈ પૂરી. મહારાજે કીધું કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કઈ મુક્તિ સુગમ કરી સીધી. સંતના ચરણારવિંદમાં માથું નમાવ્યું અને એને આશ્રય કર્યો એટલે કાશીની જાત્રા પૂરી. મહારાજ કે તમારા દર્શન થઈ ગયા એટલે કાશીની જાત્રા એના કરતાં અધિક છે, પછી અમારી પાસે આવજો. અને સંતો લઈને ગયા. એટલે સંતો કાશી કેદાર કે દ્વારિકા દોડે, પણ યુગની યુક્તિ ના જાણી રે. યુગની એટલે આ યુગ આવો સ્વામિનારાયણ ભગવાન મળ્યા, આવા સંતો 500 પરમહંસોની પ્રાપ્તિ થઈ. આ બ્રહ્માંડમાં ક્યાંય સાધુ ન મળી શકે એવા સંપ્રદાયના સાધુ છે. લોકો ચલમો પીતા હોય, સિગારેટો પીતા હોય, એની પાસેથી મોક્ષની શું અપેક્ષા રખાય? વ્યવહારિક જ્ઞાન મળી જાય. વિરોધ કરે ભાઈ તો કરે વિરોધ. આટલો મોટો સંપ્રદાય ચાલતો હોય, બધા કૃષ્ણ સંપ્રદાયમાં વિરોધ થાય, રામ સંપ્રદાયમાં વિરોધ થાય, શિવ સંપ્રદાયમાં વિરોધ થાય, અને દરેક જગ્યાએ વિરોધ થાય. એક માનસિક કર્મ છે, માનસિક ધર્મ છે વિરોધ કરવો. એ બીજું કંઈ એમાં આશ્ચર્ય નથી. આ શિવજી ઉપર લોકો પથરા ફેંક્યા, શિવજીની જુલુસ જતી હતી એમાં. એટલે વિરોધ કરનારા વિરોધ કરે, પણ કર્મઠ લોકોને પાછા ન પડવું જોઈએ. આ સંપ્રદાય ધર્મનો છે, અને કદાચને કોઈ આ સંપ્રદાયમાં 1-2 સંતોની તકલીફ થઈ તો સ્વાભાવિક બાબત છે ભાઈ. આટલા ગ્રસ્તના 4-5 છોકરા હોય તો એક પીતો હોય, એક ખાતો હોય, તો એમાં ઠેકાણું નહીં પડતું. તો સ્વામિનારાયણ ભગવાનના હજારો છોકરાઓ છે ગ્રસ્તોને ત્યાગી, એમાં બધેની સાથે 5 આંગળીઓ એક સરખી તો ન હોય ને બાપા, આગું પાછું થયા કરે. અહીં મહારાજે કીધું કુસંગ થકી રક્ષા કરજો. કુસંગ કેટલા પ્રકારનો? 4 પ્રકારનો. શક્તિપંથી કુસંગ થકી રક્ષા કર્યા પછી મહારાજ કહે છે શક્તિપંથી, કુડાપંથી, શક્તિપંથી. આ કુડાપંથીની વાત કરી દીધી. હવે શક્તિપંથી મધ્ય માંસ ખરાવીને ભ્રષ્ટ કરે છે. ભાઈ માંસ કંઈ અનાજમાંથી નથી બનતું, માંસ કંઈ ખેતરમાં પાકતું નથી, અને માંસ તો પશુ થકી મળે છે. શ્રીજી મહારાજે કહ્યું શિક્ષાપત્રીની શરૂઆતમાં, અતો ભવદ્ભિ મત્સ્ય સાવધાન તયા ખિલે પ્રીત્યમનુસૃત્ય વરિતરુ નિરંતરમ કસ્યાપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કઈ સૂક્ષ્મ જંતુ મતકુણાદે રપી બુદ્ધ્યા કદાચ. જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી તો માંસ ખાય શું? તો કે છે કે કસ્યાપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કઈ સૂક્ષ્મ જંતુ મતકુણાદે રતિ બુદ્ધ્યા પદાર્થનમ. પછી શું કહ્યું? યજ્ઞ ઇત્યાદિ પશુની હિંસા થતી હોય તો યજ્ઞ. લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ વાળા ભગવાન માતાજીનો નિષેધ કરે છે. અરે માતાજી તો આપણી મા છે. આ જગતમાં ભગવાન છે એ પુરુષનું સ્વરૂપ છે, અને જગદંબા છે એ માતાજીનું સ્વરૂપ છે. એનો વિરોધ કરે ન થાય. સ્વામિનારાયણ ભગવાને કેટલી માતાઓજીની આરતી કરી છે, પૂજાઓ કરી છે, વિરુદ્ધ નથી. પણ મહારાજે વિરોધ એનો કર્યો કે જે જગ્યાએ મધ્ય માંસ કપાતું હોય એ માતાજી પાસે તમારે, માતાજી ખરાબ નથી, એના આજુબાજુના વર્તુળ ખરાબ છે. એની પોતાની આસક્તિ માટે આ કરે છે. માતાજી તો માતાજી છે, અને માતાજી હતા તો સીતાજીને રામની પ્રાપ્તિ થઈ. એ કોને કરાવી? માતાજીએ કરાવી, જગદંબાએ કરાવી. કે માતાજીને કહ્યું કે તમને સીતાજીને કહ્યું ભગવાન, અને માતાજી હતા તો ભગવાન રુક્ષ્મણીજીને કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ. એને કહ્યું હતું કે તમે તે માતાજીના મંદિરે જાઓ, માતા તમને આશીર્વાદ આપશે, તમારું કામ ભગવાન કૃષ્ણ મળશે. તો માતાજીને કેમ ખોટા કરી શકાય? શક્તિપંથીની અહીંયા વિરોધ છે. શુષ્કદંતીની વાત કરીએ, શક્તિપંથીનો વિરોધ છે. કુડાપંથી ગયા, કુડાપંથી એટલે દુરાચાર કર્મમાંથી. એમાંથી એ જેની સાથે બેસો એની સાથે એ મળે, જેનો સમાગમ કરો એની સાથે જે હોય તે તમને આપે. તો કુડાપંથીનો સંઘની વાત કરી કે એની સાથે ભેગા દુરાચાર કર્મથી કોઈનો મોક્ષ થયો હોય એની મેં વાત કરી. રજનીશની વાત કરી, આ સારા મેં થોડા ભરાયા,
અને જોજો જો બધા રામ રહીશ ને બધાની શું હાલત છે અત્યારે, જેલમાં પડ્યા છે બધા. શું કર્યું કહો? ખોટું તો ખોટું જ રહે ને. મોટા મોટા દિગ્ગજો હતા ને, આ દુનિયા હલાવી નાખે એવા હતા, પણ આખે પરિણામ સારું નથી આવતું ભાઈ હોય એનું. એટલે વિચારીને કરવું, એમાંથી કોઈ લાભ નથી. પછી શક્તિપંથી છે એ માંસ મધ્ય ખરાવે છે. ઘણા એવા મોટા, અરે અમેરિકા જેવા પ્રદેશમાં કેટલા માંસ છોડે છે કે આ તો દેહ, આ તો જીવાત્માનો તો નાશ કરે છે પણ દેહનો નાશ કરે છે. મધ્ય માંસ છે, કેટલા કેન્સર છે અમેરિકાના પ્રદેશમાં, મોટે ભાગેના કેન્સરો આનાથી થાય છે. આપણે તમાકુથી થાય છે, એ લોકો મધ્ય માંસથી કેન્સર થાય છે. બહુ ભયંકર કેન્સરોનો હોસ્પિટલો ભરેલી છે કેન્સરોની ભાઈ. કેમ ભરેલી છે? બસ આ ખાદ્ય ખાવાથી. હવે એ પશુનું માંસ હોય, ક્યારે કાપ્યું હોય, 15 દિવસ સુધી, મહિનો દિવસ સુધી. અરે એક જરા વિચાર કરો, ગાય ભેંસ મરી ગઈ હોય અને 24 કલાક થઈ ગયા હોય તો તમે એની દુર્ગંધ લઈ શકતા નથી. તો આ તો કેટલા મહિના દિવસથી માંસ પેકિંગ કરીને મૂક્યું હોય અને ખાઈએ, પેલું તો પાપ થાય છે. પશુ મારવાનું તો પાપ છે ને છે. આ શક્તિપંથીઓની વાત છે. એટલે મેં કીધું માતાજી તો બહુ ડાયા. માતાજી હતા ત્યારે આપણે છીએ. જેમ આ શરીરમાં પુરુષની જરૂર છે તેમ માતાજીની જરૂર છે, માની જરૂર છે. મા વગર જન્મ કોણ આપે? હે, પુરુષ થકી બિરાણ રોપાય ત્યારે મા જન્મ આપે છે, તો એને માને ખોટી કોણ કરી શકે? જગદંબા તો, જગદંબાનો કોઈ નિષેધ ના કરી શકે ભાઈ, એ નિષેધ કરવા યોગ્ય નથી. પણ મહારાજ કે અધર્મ આચરણ કરતા હોય તેના થકી બચી જવું આપણે, અધર્મ આચરણમાં પડવું નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ